જય શ્રી રામ. કેમ છો બધા મજામાં જ હશો. તો આજનો આપણો પહેલો વ્લોગ છે જેમાં મેં શરૂઆત અત્યારથી જ કરેલી છે. તો હું એટલું ઈચ્છું છું કે મને સપોર્ટ કરતા રહેજો. અને આજે હું તમને મારું ઘર બતાવીશ, મારું ગામ કહીશ અને મારી શેરી બતાવીશ. એટલે કે આપણે ઇંગ્લિશમાં શું કહેવાય, સોસાયટી. હા, સોસાયટી હું તમને બતાવીશ. મારું ફાર્મસ બતાવીશ તમને. તો હજી મારો પહેલો વ્લોગ છે એટલે મને કાંઈ આવડશે નહીં, તો તમે ખૂબ સપોર્ટ આપજો. તો હું તમારા કારણે હું આગળ વધી શકીશ. તો તમે મેં અત્યારે બહારથી વ્લોગ શરૂ કર્યો છે, શૂટ કર્યું છે ત્યાંથી. તો હવે હું તમને પહેલાં મારું ખેતર બતાવીશ, ફાર્મસ. પછી હું તમને બતાવીશ અંદરનું લુક, કે મારું ઘર કેવું છે. અને હું મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન સાથે તમને મળાવીશ. અને પછી તમને મને ખૂબ સપોર્ટ આપતા રહીએ. પછી આપણે બ્લોગને એન્ડ આપશું. તો ચાલો હું તમને બતાવું. આ જોઈ શકો છો, આ શેરી છે અમારી. પણ અત્યારે આ વરસાદના કારણે જોઈ શકો છો તમે થયું. અને આ અમારું ખેતર છે. જો આ અમારું ઘરનું ખેતી છે. જોઈ શકો છો, કપાસ અત્યારે વાવેલો છે. વરસાદની તો ખૂબ છે અત્યારે, છાંટા થોડા આવે છે. તોય મેં બ્લોગ તો શૂટ કર્યો છે. તમે જોઈ શકો છો અત્યારે કેવું આવી ગયું છે. ને અહીંયા કંટોલાન વેલો છે, અંદર જવાય એમ નહીં, કારણ કે આ ઝાપુ દેલો છે ને પાછો ઝાપો દેતા મને આવડે નહીં. તો તમે જોયું મારું ખેતર કેવું છે. હવે તમને હું મારું ઘર બતાવીશ. તો હાલો, આ મારા દાદાનું ઘર છે. અહીંથી આ ડેલી છે, તમે જોઈ શકો છો. હવે આપણે અંદર જઈશું. ઘર જોઈ લો. તમે જોઈ લીધું છે. તો હવે હું તમને મારું ઘર બતાવીશ. તો હાલો, હું મારું ઘર તમને બતાવું. જોઈ શકો છો, અમારું ઘર છે. ચાલો અંદર જઈએ. અત્યારે ટૂંકો વિડીયો બનાવું છું, ખૂબ લાંબો નથી બનાવતો. તો ચાલો બહાર જઈએ. તો અત્યારે હું બહાર નીકળી ગયો છું. અત્યારે અહીંથી બાયપાસ ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો છે ચલાલાનો, ત્યાંથી ચલાલા જવાય છે. અને ઓલો રસ્તો છે પણ એ 5 કિલોમીટર આગળ છે. આ 5 કિલોમીટર ટુકડું થઈ જાય છે. અમારા મોટ બાપુનું ઘર છે, જોઈ શકો છો. આ મારા મોટ બાપુનું ઘર છે. જ્યારે તમને નાની બેબી બતાવી તેનું ઘર છે. આ તે અમારે ત્યાં રમવા આવશે રોજ. હવે તમને બતાવું બાયપાસ રોડ. અહીંયા ગલ્લો છે. અમારું ગામ છે સીધું જોઈ શકો છો. અત્યારે વરસાદના કારણે થોડું કીચડ તો છે, જોઈ શકો છો. આ બાયપાસ રોડ ડાયરેક્ટ જાય છે. આ ડામર રોડ છે, પણ વરસાદના કારણે આવું થઈ ગયું છે હમણાં. આ વર્ષ 1.5 વર્ષમાં આ ખાડા બેડા થઈ ગયા. પછી 5 વર્ષ થઈ ગયા છે આપણે બનાવ્યો રોડ. આ જોઈ શકો છો, સીધો જ રોડ જાય છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે ઘેરે જઈએ, કારણ કે બહુ બહાર રાખવું, કારણ કે છાંટા આવે છે એટલે. હાલો તો ઘેરે જઈએ આપણે. આ શેરી છે અમારી. બાકી અહીંયા તો અહીંથી જે ઓલા મારા ઘર સુધી જવાનો રસ્તો રેડી જ છે, મારા દાદાના ઘર સુધી. પણ આગળથી તમે જોઈ શકો, ઝૂમ કરું છું. આ જોઈ શકો છો, ત્યાંથી જ ખરાબ રોડ છે. બાકી અહીંથી તો એકદમ રેડી જ છે, પરફેક્ટ. તમે જોઈ શકો. તો હવે હું બ્લોગને એન્ડ આપું છું. તો તમે બ્લોગમાં કેવું લાગ્યું તે કોમેન્ટ કરી દેજો. અને આ મને સપોર્ટ કરતા રહેજો, કારણ કે આ પહેલો બ્લોગ છે. પહેલા બ્લોગમાં તમે સપોર્ટ કરશો તો જ હું આગળ આવીશ. જો તમે સપોર્ટ, તમારું એક બટન દબાવવાથી ને તો અમને આગળ આવીશું. જો તમે બ્લોગ બનાવતા હશો તો તમારી પણ આશા છે કે અમને કોઈક સપોર્ટ કરે. પણ સપોર્ટ ત્યારે કરે જ્યારે તમે બીજાને સપોર્ટ કરતા હોય. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય, સી યુ, ગુડ બાય.